ખેડૂતો માટે પ્રવીણ રામે 108 દિવસનો જેલવાસ ભોગવ્યો। આ વાત કહી છે આપ નેતા બ્રિજરાજ સોલંકીએ। આપની પરિવર્તન લાવો ખેડૂત બચાવ યાત્રામાં બ્રિજરાજ સોલંકીએ સરકાર પર પ્રહાર કર્યા છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। आओ सांभळीए બ્રિજરાજ સોલંકીએ શું કહ્યું। એક એવા બાહોશ યુવા નેતા જેઓએ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે 3 મહિના સુધી જેલવાસ ભોગવ્યો। પોતાનું ઘર-બાર, પોતાનો પરિવાર, 1 વર્ષના દીકરાને છોડીને પોતે દિવાળી પણ જેલની અંદર ગુજારી અને આજકાલના નહીં પરંતુ છેલ્લા 12 વર્ષથી આંગણવાડીની બહેનો હોય કે ખેડૂતોની કોઈ પણ સમસ્યા હોય, ઘેડના પ્રશ્ન હોય, જેઓએ ખેડૂતો માટે પદયાત્રાઓ કરીને આ સરકારના કાન ખોલવાનું કામ કર્યું છે, એવા પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓથી આપનું સ્વાગત કરીએ। સાથોસાથ જેઓએ રાજકોટ જિલ્લામાં આમ આદમી પાર્ટીને ખૂણે ખૂણે પહોંચાડવાનું કામ કર્યું, એવા બાહોશ યુવા નેતૃત્વ એવા તેજસભાઈ ગાજીપરા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। પરંતુ છેલ્લા 30 વર્ષથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સૌ થાક્યા છો કે નથી થાક્યા? કેટલા થાક્યા છે? હાથ ઊંચા કરો। ગળા સુધી આવી ગયા છે। આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં પણ તૂટેલા રોડ રસ્તાનો પ્રશ્ન હોય, પીવાનું પાણી ન આવવાનો પ્રશ્ન હોય, વીજળી ન આવવાનો પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવા ન હોવાનો પ્રશ્ન હોય, ડોક્ટરો ન હોવાનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષકની કમી હોય, આ તમામ પ્રશ્નને લઈને આપણે સૌએ હવે જાગૃત થવાની જરૂર છે। આમ આદમી પાર્ટી માત્ર એક વિકલ્પ છે જે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ આપી શકે છે। જે રીતના બોટાદની અંદર કડતા કાંડને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણભાઈ રામ અને આ તમામ નેતૃત્વએ જે આંદોલન કર્યું, આપણે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે જે બર્બરતાપૂર્વક આપણા ખેડૂત સમાજના જે ખેડૂતોને લાઠી ચાર્જ કરીને મારવામાં આવ્યો, ટીયર ગેસો છોડવામાં આવ્યા, હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા, લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા। આ બધી વાત તો દૂર, ઘરમાં ઘૂસીને આપણા ખેડૂતોની માતા બહેનો ઉપર જે જુલમ કરવાનું કામ કર્યું છે, એ લોકોને જડબાતોડ જવાબ દેવો છે કે નથી દેવો? દેવો છે કે નથી દેવો? તો આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, એમાં આપણે સૌએ નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને જે આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે લડી રહી છે, એના સમર્થનમાં આપણે આવવાનું છે। અહીંયા બેઠેલા લોકો તો આમ આદમી પાર્ટીને સમર્થન કરતા હશો, પરંતુ શું આપણા લોકોથી પરિવર્તન આવી જવાનું છે? નહીં। એક લોકોએ 50 લોકોને જાગૃત કરવાના છે। આમ આદમી પાર્ટીને આ વિસ્તારના ઘરે સુધી પહોંચાડવાની છે। જે રીતના 24 કલાક પ્રવીણભાઈ રામ હોય, સુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચૈતરભાઈ વસાવા હોય, હેમંતભાઈ ખવા હોય, સુધીરભાઈ વાઘાણી હોય, મનોજભાઈ સોરઠિયા હોય, સાવંતભાઈ ગઢવી હોય, 24 કલાક ઘર બહાર મૂકીને ખેડૂતો માટે લડી રહ્યા છે, યુવાનો માટે લડી રહ્યા છે, મહિલાઓ માટે લડી રહ્યા છે, ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે। મને વિશ્વાસ છે, મને ખાતરી છે કે જે રીતના આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની અંદર આગળ વધી રહી છે, કોઈના બાપની તાકાત નથી કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી શકે। મિત્રો, તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।